નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। 21મી સદી ડિજિટલ ઇન્ડિયા। એક તરફ ભારત ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે। મોબાઈલ ફોન હવે ફક્ત વાતચીતનું સાધન નથી રહ્યું, તે શિક્ષણ છે, તે રોજગાર છે, તે સુરક્ષા છે। ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ ચૂકવણી, સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન વગર તો જીવનની કલ્પના પણ કરવી મુશ્કેલ લાગી રહી છે। ઘણી બધી મહિલાઓ માટે આ આત્મનિર્ભરતાની એક સીડી માનવામાં આવે છે, પરંતુ આજ ભારતના એક ખૂણે કે જ્યાં મોબાઈલ ટાવર છે, ઇન્ટરનેટ છે, ત્યાં આજ ભારતના એક ખૂણે ડિસેમ્બર મહિનાની એક રવિવારની બપોરે એક સામાજિક બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેને આખા દેશનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે। જી હા, એક એવો ફરમાન જાહેર થાય છે કે દેશભરમાં ચર્ચાનો વિષય બની જાય છે। સોશિયલ મીડિયા પર થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો। એક પ્રૌઢ વ્યક્તિ હાથમાં કાગળ લઈને કંઈક વાંચી રહ્યા હતા। શબ્દો સામાન્ય નથી, કારણ કે આ શબ્દો છે એક હુકમનામાના, અને એવો હુકમનામો કે જે સીધી જ મહિલાઓના જીવનને સ્પર્શે છે। જી હા, એક વૃદ્ધ વ્યક્તિના હાથમાં કાગળ પકડીને ધીમે અને દ્રઢ અવાજમાં કંઈક વાંચી રહ્યો છે। આ કોઈ સામાન્ય જાહેરાત નથી, આ છે એક સામાજિક ફરમાન, એક એવો આદેશ કે જે સીધો જ મહિલાઓ અને છોકરીઓના જીવન પર લાગુ પડે છે। મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે આ વિડીયો રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ગાઝીપુરા ગામનો છે। તારીખ 21 ડિસેમ્બર અને સ્થળ ચૌધરી સમુદાયની સામાજિક પંચાયત, કે જ્યાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે 15 ગામોમાં મહિલાઓ અને યુવતીઓ માટે સ્માર્ટફોન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। 26મી જાન્યુઆરીથી 15 ગામોમાં પુત્રવધુ હોય, પુત્રીઓ હોય, કેમેરાવાળા ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વધુમાં તેમને જાહેર મેળાવડામાં અથવા તો પાડોશિયાના ઘરે પણ ફોન લઈ જવાની મનાઈ રાખવામાં આવી છે। તેમને સ્માર્ટફોનના બદલે કીપેડ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે। કોઈ પણ મહિલા કે છોકરીઓના હાથમાં કેમેરાવાળો મોબાઈલ ફોન ન દેખાવો જોઈએ। સ્માર્ટફોન સંપૂર્ણપણે બંધ, ફક્ત સાદો કીપેડ મોબાઈલ, એ પણ માત્ર વાતચીત માટે। જો કે આ નિર્ણય માત્ર એક ગામ પૂરતો સીમિત રહ્યો નથી। એવા અહેવાલો છે કે ઝાલોર જિલ્લાના ગાઝીપુરા, પાવલી, કાલડા, મનોજિયાવાસા અને સાથે જ 15 જેટલા ગામોમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પંચાયતના આદેશ અનુસાર મહિલાઓ લગ્ન સમારોહમાં, સામાજિક મેળાવડામાં, જાહેર કાર્યક્રમોમાં કે પછી પડોશીના ઘેર પણ મોબાઈલ ફોનની સાથે લઈ જઈ શકતી નથી। ફોન ફક્ત ઘર સુધી જ મર્યાદિત રહેશે, અને તે પણ કેમેરા વગરનો। હા, એક ખાસ છૂટ આપવામાં આવી છે કે ભણતી દીકરીઓ માટે, ભણતી વિદ્યાર્થીનીઓ માટે, અભ્યાસ માટે ઘરની અંદર જ સ્માર્ટફોન વાપરવાની મંજૂરી મળશે, પરંતુ તેઓ પણ ઘરની બહાર ફોન લઈ જઈ શકશે નહીં। એવા અહેવાલ છે કે આ બેઠકની અધ્યક્ષતા સુંઘ માતા પટ્ટીના પ્રમુખ સુજાના રામ ચૌધરીએ કરી હતી, અને આ બેઠકમાં 14 પટ્ટીઓના પ્રતિનિધિઓ અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ દરખાસ્ત દેવરામ કરનોલ તરફથી રજૂ કરવામાં આવી હતી અને પંચ હિંમતરામે તેને વાંચીને સંભળાવી હતી। આની સાથે જ આ ચર્ચા બાદ સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે હવે પ્રશ્ન એ છે કે આવો કઠોર અને વિવાદાસ્પદ નિર્ણય કેમ લેવામાં આવ્યો? તેવી ખબરો છે કે આ નિર્ણય અંગે પંચાયતનો તર્ક જો આપણે સાંભળીએ તો તેમનું કહેવું છે કે મહિલાઓ સ્માર્ટફોન વાપરે એટલે નાના બાળકો પણ ફોન હાથમાં લે છે, અને બાળકો લાંબા સમય સુધી સ્ક્રીન જોતા રહે છે। આના કારણે તેમની આંખો ખરાબ થઈ છે। આની સાથે જ મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને સમાજ માટે પણ જોખમી ગણાવવામાં આવ્યો છે। પંચાયત માને છે કે આ પ્રતિબંધ બાળકોને મોબાઈલના વ્યસનથી બચાવશે અને સામાજિક મર્યાદાઓ જાળવવામાં મદદ કરશે, પરંતુ આ તર્કની સાથે અનેક પ્રશ્નો ઉઠ્યા છે કે બાળકોની આંખોની ચિંતા હોય તો તેની જવાબદારી ફક્ત મહિલાઓ પર જ કેમ? બાળકો ફોન વાપરે છે તો પિતા, ભાઈ કે પરિવારની સામૂહિક જવાબદારી ક્યાં ગઈ? પુરુષો માટે આવો કોઈ નિયમ કેમ નથી લેવામાં આવ્યો? અને સૌથી મોટો સવાલ કે શું કોઈ સામાજિક પંચાયત મહિલાઓના વ્યક્તિગત સ્વતંત્રતા પર આવો પ્રતિબંધ મૂકી શકે કે કેમ? જો કે આ વિડીયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર તો વિરોધના સૂર ઉઠ્યા। લોકોએ આ નિર્ણયને તુગલકી ફરમાન ગણાવ્યો હતો। કેટલાકે કહ્યું કે 21મી સદીમાં મહિલાઓના હાથમાંથી ફોન છીનવી લેવાનો વિચાર પણ શરમજનક છે। મહિલા અધિકારના કાર્યકરો કહે છે કે સ્માર્ટફોન મહિલાઓ માટે ફક્ત મનોરંજન નથી, તે સુરક્ષાનું સાધન છે, ઇમરજન્સીમાં મદદ માંગવાનું માધ્યમ છે, શિક્ષણ અને રોજગારની તકો સુધી પહોંચવાનો રસ્તો છે। તો બીજી તરફ કેટલાક લોકો પંચાયતના નિર્ણયને સામાજિક નિયંત્રણ તરીકે યોગ્ય માની રહ્યા છે। તેમનું કહેવું છે કે સમાજને પોતાના સભ્યો માટે નિયમ બનાવવાનો અધિકાર છે,
જો કે આ સમગ્ર મામલે રાજકારણ પણ ગરમાયું છે. એવી કેટલીક ખબરો પણ આવી છે કે ભાજપના નેતાઓએ સાવધાનીપૂર્વક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો સમાજો પોતાના સભ્યોનું રક્ષણ કરવા માટે નિયમ બનાવે છે, પરંતુ જો કોઈ નિર્ણય કાયદાનું ઉલ્લંઘન કરે છે તો પછી સરકાર જરૂરથી કાર્યવાહી કરશે. વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. સમુદાયના અગ્રણીઓને સમજાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. કાયદા નિષ્ણાંતોએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ સામાજિક પંચાયત બંધારણની ઉપર નથી. વ્યક્તિગત સ્વતંત્રતા અને સમાન અધિકારો કોઈ પણ સામાજિક ફરમાનથી ખતમ કરી શકાય નહીં. અને અહીંયા એક મહત્વપૂર્ણ સંયોગ છે કે આ પ્રતિબંધ જે લાગુ કરવાની તારીખ છે તે છે 26મી જાન્યુઆરી, બંધારણ દિવસ, સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની ઉજવણીનો દિવસ. અને એ જ દિવસે જો મહિલાઓ માટે મોબાઈલ ફોન પર પ્રતિબંધ લાગુ પડે તો તે ફક્ત એક સમાજનો મુદ્દો નહીં રહે, પરંતુ બંધારણ અને માનસિકતાની સીધી ટક્કર બની શકે છે. આ ઘટના ફક્ત જાલોરની નથી, આ ઘટના એક વિચારધારાની છે કે જે ટેકનોલોજીના ડરને મહિલાઓ પર નિયંત્રણ રૂપે ઉતારી રહ્યું છે. પ્રશ્ન એ નથી કે સ્માર્ટફોન સારો છે કે ખરાબ છે, પ્રશ્ન એ છે કે નિર્ણય કોના માટે લેવાઈ રહ્યો છે અને તેમાં મહિલાઓની અવાજ શામેલ છે કે નહીં. કારણ કે ડિજિટલ યુગમાં મહિલાઓના હાથમાંથી ફોન છીનવી લેવું એ ફક્ત એક ડિવાઇસ બંધ કરવાનું કામ નથી, તે તેમની દુનિયા સાથેની કડી તોડવાનો પ્રયાસ છે. અને હવે આખા દેશની નજર 26મી જાન્યુઆરી પર છે કે શું આ નિર્ણય યથાવત રહેશે કે પછી સમાજ અને સત્તા બંને વિચારશે કે સમસ્યાનો ઉકેલ પ્રતિબંધમાં નહીં પરંતુ સમજ, શિક્ષણ અને સમાનતામાં છે. કારણ કે જ્યાં વિચાર બંધ થાય ત્યાં વિકાસ પણ અટકી જતો હોય છે. અને આજના ડિજિટલ યુગમાં મહિલાઓને પાછળ ખેંચવાના પ્રયાસને સમયને પાછળ ફેરવવાના પ્રયાસ સમાન છે. તો હવે આ અંગે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.